વિજ્ઞાન ગમે એટલું આગળ વધે, ગમે એટલી નવી શોધખોળ થાય, પરંતુ માનવ શરીર જટિલ કોમ્પ્લેક્સ રચના કદાચ વિશ્વમાં અન્ય કોઈને નહીં હોય। શરીરને જીવંત રાખવા અને તમામ કાર્યો માટે જરૂરી ઉર્જા પૂરી પાડવા શરીરના કેટલાક અવયવો રાત દિવસ એક્ટિવ રહે છે। રાત દિવસ 24 કલાક। આપણે તો શનિ રવિ રજા રાખી થાકોડો ખાઈ લઈએ છીએ, પરંતુ આપણા ફેફસા, હૃદય, મગજ, રક્ત વગેરે તો જ્યારથી આપણો જન્મ થાય છે ત્યારથી અવિરત પોતાનું કાર્ય કરતા કરે છે, એક સેકન્ડનો પણ આરામ કર્યા વગર। અને જો આમાંથી કોઈ એક અવયવ તેની કામગીરી અટકાવે તો આપણું હોસ્પિટલે પહોંચવું નિશ્ચિત છે। આવો જ રોજિંદા જીવનમાં આપણને 1 મિનિટનો સમય બહુ સામાન્ય લાગે છે, પરંતુ આ 1 મિનિટમાં આપણા શરીરમાં જે કાંઈ હિલનચલન થાય છે તે અદ્ભુત અને જટિલ છે। કેટલાક લોકો પોતાના કામથી વ્યસ્તને લીધે પોતાના શરીર પ્રત્યે કાળજી નથી લઈ શકતા। આવા લોકો માટે તેમના કોઈ સ્થળે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાય તો તેમનું સંપૂર્ણ ચેકઅપ થઈ જાય, તેવા જ આશય સાથે અંકલેશ્વર રેલવે કર્મચારીઓ તેમજ રેલવે સફાઈ કામદારો માટે આજરોજ અંકલેશ્વરના કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન તેમજ જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે કર્મચારીઓ તેમજ રેલવે સફાઈ કામદારોનું તમામ જાતનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ તમામ મેડિકલ ચેકઅપ કેમ્પમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પદ્મ સિદ્ધા હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે પણ વિનામૂલ્યે સેવા પૂરી પાડી હતી। નમસ્કાર, હું રજનીશ સિંહ, સામાજિક કાર્યકર, જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર। તારીખ 23/8/2024 રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આ ભાગદોડની જિંદગીમાં અમારા રેલવેના કર્મચારી તેમજ રેલવે સ્ટેશનમાં સાફ સફાઈ કરનાર અમારા ભાઈ બહેનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આજરોજ આવ્યું છે। આ મેડિકલ કેમ્પ આના માટે રાખવામાં આવ્યું છે કે સરકારી જે અમારા કર્મચારી ભાઈ બહેનો જે છે, રેલવે સ્ટેશનના જે અમારા સ્ટાફ છે, એ વધારે જોવા જઈએ તો આજે એ લોકો બહારનું વધારે ખાવાના કારણે એમને શરીરની અંદર કેવી તકલીફો છે એમને પણ ખબર નથી, જેના કારણે આજ રોજ આ કેમ્પ રાખવામાં આવ્યો છે। આ કેમ્પમાં સુગર, બીપી, ઇસીજી, વેટ, ટેમ્પરેચર, જે પણ મેડિકલ્સમાં જે આવતા દરેકની તપાસ થાય છે અને આ નિઃશુલ્ક કેમ્પ છે। અને એમાં અમારા સહભાગી બન્યા છે કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન તરફથી આ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે। તેમાં ડૉક્ટર હિરન વ્યાસ સાહેબ ઉપસ્થિત છે અને એમની ટીમ ઉપસ્થિત છે અને મેડિકલ ટીમ પદ્મ સિદ્ધા હોસ્પિટલની છે। તો હું મેડિકલ ટીમને અને ખાસ કરીને ડૉક્ટર હિરન વ્યાસનો આભારી છું અને કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશનનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેઓએ અમારી વાતને ધ્યાનમાં રાખીને આજરોજ જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે। હું ડૉક્ટર હિરેન વ્યાસ, પદ્મસિદ્ધા હેલ્થકેરમાંથી આજે વેસ્ટર્ન રેલવે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન અને જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ દ્વારા અમે એક મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ, જેમાં બધા જ કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓને આવરી લેવામાં આવેલ છે અને બધાનું બીપી, સુગર, ઇસીજી અને જે કોઈને પણ પહેલીવાર કોઈ બીમારી ડિટેક્ટ થાય તો એના ટોટલ બોડી પ્રોફાઇલના બધા જ રિપોર્ટ અમારા તરફથી નિઃશુલ્કપણે કરી આપવામાં આવે છે। આજકાલ વધતી જતી બીમારીઓ અને સડન કાર્ડિયાક ડેથના ધ્યાનમાં લઈ બધા જ કર્મચારીઓના વર્કરોનું એક બેઝિક હેલ્થ ચેકઅપ કરીએ છીએ કે જેથી કંઈ પણ થાય એ પહેલાં આપણે એનું યોગ્ય નિદાન ને પ્રિવેન્શન કરી શકીએ અને જેના માટે જનસેવા પ્રભુ સેવા ટ્રસ્ટ અને કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશનના અમે આભારી છીએ। નમસ્કાર।